અનંતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 4, ચોથું પ્રકરણ છે ને એનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ઐશ્વર્ય તથા સામર્થ્યનું મુખ્યપણું. બરાબર. હવે એમાં પહેલી વાત છે માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર રામાનંદ સ્વામીને પઠાણે પ્રશ્ન પૂછ્યો. માણાવદરમાં અત્યારે જે મંદિર છે ને એ જ જગ્યાએ મયારામ ભટ્ટનું ઘર હતું. એ જગ્યાએ મહારાજ બિરાજમાન છે અને કોઈ પઠાણ એને આ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? એવો પ્રશ્ન પૂછ્યો કે તમને આ લોક સર્વે અલ્લાહ કહે છે કે તમે અલ્લાહ છો? આવો પ્રશ્ન કર્યો. ત્યારે રામાનંદ સ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા. હા, રામાનંદ સ્વામી બિરાજમાન હતા, એને પ્રશ્ન પૂછ્યો, શ્રીજી મહારાજે નહીં. બરાબર. રામાનંદ સ્વામીને કીધું કે તમને લોકો અલ્લાહ કહે છે, એ સાચું? રામાનંદ સ્વામી બોલ્યા, અમે તો ફકીર છીએ પણ અલ્લાહની આજ્ઞા કરીને અલ્લાહની ગાદીએ બેઠા છીએ. અમે તો ફકીર છીએ કે બરાબર, પણ અલ્લાહની આજ્ઞા કરી અને અલ્લાહની ગાદી ઉપર અમે બેઠા છીએ કે. મેં આખરે વાત કરી હતી પણ ફરીને આ પ્રસંગ આવ્યો એટલે વાત કરી દઉં તમને. અહીંયા ગુરુકુળથી ગુરુ મહારાજ પધાર્યા હતા આપણે પાટોત્સવના દિવસે. પછી ઓફિસમાં બેઠા હતા એટલે સંતો બધા બેઠા હતા, એમાં મારી વાત મેં ના કરવા. પછી મને કહે, બીજા સંત કહે કે અમારે આ બધા એમાં વડીલ છે કે. આમ ગુરુ મહારાજ પ્રત્યે એક સંતે કીધું એટલે ગુરુ મહારાજ તરત બોલ્યા, ના 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 ના, એ વડીલ નથી, એ તો સેવક છે કે. મેં કહ્યું લાગી લ્યો, ટાઇટલ મળી ગયું આપણે, ટાઇટલનું સર્ટિફિકેટ મળી ગયું. આપણે સેવક જ છીએ, આપણે જિંદગી ભરે સેવક જ રહેવાનું, દાસ જ રહેવાનું છે. હા બરાબર. તો અહીંયા રામાનંદ સ્વામી શું કીધું કે ના, અમે ભગવાન નથી કે, અલ્લાહ નથી કે, અમે તો અલ્લાહની આજ્ઞા કરીને એની ગાદી ઉપર બેઠા છીએ કે. હા, એમ રામાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી. તે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા અને તે સર્વેને પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. આપણે એક ભગતે પ્રશ્ન પૂછ્યો હતો, પણ એ ભગત આ છે બેઠા છે, લ્યો આજે. એ કે બધા કે સર્વોપરી આવડા કેવો ને સર્વોપરી, ઓલા કેવો ને સર્વોપરી, ઓલા કેવો ને સર્વોપરી. પછી મેં તમને પર્વતભાઈના બે ત્રણ દર્શન દીધા હતા કે અવતારો પ્રગટ થયા અને અવતાર લીન કર્યા. જો આમાં આવ્યું સર્વોપરી પણ શું કીધું કે સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા. કોને? સ્વામિનારાયણ ભગવાને. કોને કરાવ્યા? ઓલા પઠાણને. જો પઠાણને સમાધિ કરાવી, સાંભળજો, પઠાણને સમાધિ કરાવી એટલે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા અને તે સર્વેને પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. એટલા માટે સર્વોપરી છે. લ્યો, હા, વખાણ કરે પછી આવો માલ હોવો જોઈએ ને. એટલે આપણે તો અહીંયા બધું મૂર્ત હાજર છે, બધું શું છે, બધું શાસ્ત્રમાં લખ્યું છે. બધું રૂપિયાની નોટ હોય અને પછી એમ કે 10 રૂપિયા છે તો 10 રૂપિયા થઈ જાય. હા, એટલે આપણું એવું છે. બીજા કે છે કે મારું સર્વોપરી પણ તમે રૂપિયો છે પપ્પા, 10 રૂપિયા નો થાય. બતાવવા જાવ તો ખબર પડે. ના, એ તો 10 રૂપિયા રોકડા સીધા 10 કટ 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 10 એક એક નોટ 10 આપી દે. હો લઈને જાવ તો હો 10 ને હો બીજી 10 આપી દે. હા, એટલે એવું છે, સમજાય ને. સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, એ જીવનનું મફત કરે કલ્યાણ. બોલો, મફત કલ્યાણ કરે છો. હા. પછી શ્રીજી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્ર કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યો છે.
તમારા હિન્દુમાં એવો અન્યાય કેમ છે? જો શું અન્યાય છે કે જે મોટા છે તે હેઠા બેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે. આવો અન્યાય કેમ છે? સાંભળો, મોટા છે એ હેઠા બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન ને સહજાનંદ સ્વામી મોટા છે એ હેઠા બેઠા છે, અને રામાનંદ સ્વામી તો અહીંયા અક્ષરધામમાં સેવા કરે છે, એ નાના છે, એ અહીં ઊંચા બેઠા છે. કે આવો અન્યાય કેમ છે? કે મહારાજ કે ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું છે, અમારા હિન્દુમાં એવો ધારો છે ભાઈ, અમારા હિન્દુમાં એવો ધારો છે. રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞા કરીને વશિષ્ઠ મુનિ ઊંચા બેસતા. જો હજી આજકાલનું છે કે જૂનું છે મારે બધું આપ્યા તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞા કરીને ઊંચા બેઠા છીએ. પણ મોટા તો ઈ છે. હા, મોટા તો કોણ? આ નીલકંઠ બ્રહ્મચારી એ મોટા છે, અમે તો એની આજ્ઞા કરીને ઊંચા બેઠા છીએ. હા, એમ રામાનંદ સ્વામીએ મર્મમાં આને ઉત્તર આપ્યો. હા, જેતપુરમાં કુંડળ રાજાને ઘેર રામાનંદ સ્વામીએ પોતાના ધર્મ ધુરંધરપણાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી. સુની સોંપણી કરી? સંપ્રદાયનું નેતૃત્વ આપ્યું. કોઈ ધર્મ ધુરંધર એટલે હા, સંપ્રદાયને આખી દોરી એના હાથમાં આપી દીધી. હવે આ સંપ્રદાયના ધણી તમે, માલિક તમે, સંભાળો તમે, બધું કરો તમે, ચલાવો આગળ, બસ. હા, ધર્મ ધુરંધરપણાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી. ત્યારે કોઈને સંશય થયો કે મોટા મોટા સાધુ છે તેને કેમ સોંપણી ન કરી? મુક્તાનંદ સાહેબ મોટા, રામદાસ સાહેબ મોટા, રઘુનાથ દાસ મોટા, હવે બીજો ઓલો હતો ને, ઓલો શું કર નામ, રોડાનંદ, આ બધા કેટલા હતા? એ બધા હા, નામ જ રોડાનંદ, બોલો ને. આ રઘુનાથ દાસ બધા. હા, તો એને કોઈને સોંપણી કેમ ન કરી? હા, મોટા મોટા સાધુ છે. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું છે, આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા, આ નીલકંઠ બ્રહ્મચારી મોટા મોટા અક્ષરાધિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. બોલો, આ નીલકંઠ બ્રહ્મચારી છે ને એ કેવા છે? તો કે મોટા મોટા, એક નહીં, મોટા મોટા. કોણ? તો અક્ષરાધિક, સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. હા, એટલે કે છે કે મોટા મોટા અક્ષરાધિક સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, અને અમે પણ એના વિકાર અહીં આવ્યા છીએ. લ્યો, કોણ? રામાનંદ સ્વામી કહે છે અમને એના વિકાસ છે ને એટલે અમે આવ્યા છીએ. ને એ તો અનેક જીવના કલ્યાણ કરતા કરતા અહીં આવે છે. વનમાં ફેરા ને એટલે અનેક જીવના કલ્યાણ કરતા કરતા અહીં આવે છે. આ તો સર્વોપરી અવતારના અવતારી તે હરિપ્રસાદ નામે જે વિપ્ર બ્રાહ્મણ એને ઘેર પ્રગટ થયા છે. હરિપ્રસાદ કોણ? ધર્મદેવ ભક્તિ માતા, એને ઘેર પ્રગટ થયા છે. કોણ? આ તો સર્વોપરી અવતારના અવતારી તે હરિપ્રસાદ નામે વિપ્ર તેને ઘેર પ્રગટ થયા છે. માટે એ તો સર્વેને માનવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે, પામવા યોગ્ય છે. પૃથ્વીને વિશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ચિત્ર વિચિત્ર અનંત પ્રકારના છે. તેમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વ શક્તિ થકી, અક્ષરના મુક્ત થકી ને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી છે. અક્ષરાતીત મુક્ત થકી ને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી છે. બોલો, અક્ષરાતીત સર્વ સુખમય, આનંદમય, સર્વજ્ઞ છે, સર્વત્ર પૂર્ણ છે, દિવ્ય મૂર્તિ છે, સર્વોત્તમ કારણ, સર્વ કર્મના ફળ પ્રદાતા છે, સર્વના આધાર છે, સર્વના શિક્ષક છે. બોલો, ઓહો, સર્વના શિક્ષક કયો?
જીવ ઈશ્વર આદિકને પોતાનું જ્ઞાન આપે છે ને એટલે સર્વના શિક્ષક કીધા અને સર્વના વ્યાપક છે, સર્વને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વને ચિંતન કરવા જવા છે અને સર્વ રસમય મૂર્તિ છે. ઓહો હો, હજી તો કેટલું આવે છે આમાં, સાંભળો સાંભળો. સર્વને ઈચ્છામય પરિપૂર્ણ મૂર્તિ છે, નિર્દોષ મૂર્તિ છે. ઓહો હો, ભગવાન આકાશ જેવા નિર્દોષ હો. આકાશમાં કોઈ તારો શરદ ઋતુનું આકાશ કેવું હોય એવા ભગવાન આકાશ જેવા પરિપૂર્ણ મૂર્તિ છે, નિર્દોષ મૂર્તિ, અખંડ મૂર્તિ છે. ભગવાન અખંડ મૂર્તિ છે, ખંડિત નથી હો, અખંડ મૂર્તિ છે. ને સર્વને ભજવા યોગ્ય છે, સર્વ ઐશ્વર્યનું ઠામ છે, સર્વ ઐશ્વર્ય આમાંથી પ્રગટ થાય છે. ઐશ્વર્ય ભાજન ને ઐશ્વર્યનું વાસણ, બધા ઐશ્વર્ય અને સર્વ શક્તિ, સંપૂર્ણ શક્તિ આમાં રહેલી છે અને સર્વ વિભૂતિઓ ઐશ્વર્યો બધા આમાં છે. સર્વ સુંદરતા ભાજન, સુંદરતામાં સુંદર લોયાનું વચનામૃત છે 18મું. એમ કીધું ભગવાન તો એવા રૂપાળા છે કે કરોડ કરોડ કામદેવના રૂપને પણ ગર્વને ઝાંખા કરે ને એવા તો ભગવાન રૂપાળા છે. હા, એટલે એમ કીધું કે સર્વ સુંદરતા ભાજન અને સર્વ લાવણ્યતા, ભગવાન બોલે ને એની મુખની જે વાણી, હા, લાવણ્યતા અને સર્વ કરુણાના ભાજન છે. અનંત કલ્યાણકારી દિવ્ય ગુણના પાત્ર છે. અનંત કલ્યાણકારી દિવ્ય ગુણો ભગવાન છે. તરેક તરેના ચિત્ર વિચિત્ર મહા આશ્ચર્યકારી છે, અનવધિકાતિશય છે, અજહત સ્વરૂપ સ્વભાવ ગુણ તેના મહોદધિ સમુદ્ર જેવા અનંત ગુણો. સમુદ્રમાં જેમ પાણી છે ને એમ ભગવાનમાં અનંત ગુણ રહેલા છે. ઓહો, હજી તો આમાં જુઓ ખરા આ કેટલું છે, સાંભળજો. થાકતા નહીં, તમે થાકતા નહીં હો, સાંભળો સાંભળો. અને એવા જે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ સર્વને ઉપાસના કરવા યોગ્ય છે, રાજાધિરાજ છે અને સર્વ અવતારના અવતારી છે. માટે નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા જાણવાને અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. બોલો, કોઈ સમર્થ નથી. આવા ભગવાન સમર્થ છે. આ વાત આપણે ને ત્યારે આપણે આમ છાતી ગજગજ ફૂલવી જોઈએ. ઓહો હો, કેવા ભગવાન આપણને મળ્યા છે, કેવા ભગવાન આપણને મળ્યા છે. ઓહો, આપણી છાતી છે ને આમ આમ ગજ ગજ એટલે કેટલા ફૂટ થાય? 3 ફૂટ થાય ને એક ગજ એટલે. આ એટલે આમ 3 ફૂટ આપણી છાતી ફૂલી જવી જોઈએ. હા હા, સમય નહીં. વાત એવી છે. બોલો, આ નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે એને કહેવા જાણવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. તો હું પણ કહેવા જાણવાને ક્યાંથી સમર્થ થાવ? રામાનંદ સ્વામી કે હું ક્યાંથી કહી શકું કે આ બધા મોટા મોટા નથી કહી શકતા? તો કે અને આ બધા ન કહી શકતા હોય તો અત્યારે કથા કરવા હું તમને કેટલું કહી શકું? હવે મારી તાકાત છે એ પણ હું કહું છું, પણ હવે મારી તાકાત તો કેટલી હોય? હવે હું તો એક માણસ કહો, બરાબર. તે માટે આ તો અગણિત જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી અહીં પધાર્યા છે. અગણિત જીવોના કલ્યાણ કરવાને માટે અક્ષરધામથી અહીં પધાર્યા છે. એમાં તમારો મારો વારો આવી ગયો. બોલો, કામ થઈ ગયું આપણું. બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.